છે? બચપનથી જ છે. બે ભાઈને તકલીફ ભાઈ બધું કરતો તો પૂરું. અચ્છા, મોટા ભાઈ હરેશભાઈ હતા. હરેશભાઈ ઈ બધું ઈ કમાતો તો ને આ બે ભાઈને રાખતો તો. હા હા, બરોબર છે. અને પરિવારમાં બીજું કોઈ છે નહીં, હું છે બેન નહીં. છું ખાલી. નમસ્તે દોસ્તો, મહુવાના માળવાવ ગામે આવ્યા છીએ સ્વર્ગસ્થ હરેશભાઈના ઘરે. એમના બેન ચંદ્રિકાબેન છે અને હરેશભાઈને એનાથી બે નાના ભાઈ સચિનભાઈ અને પ્રવીણભાઈ. તો આપણે ચંદ્રિકાબેન ભાઈ વિસ્તારથી જાણશું કે આ સચિનભાઈ અને પ્રવીણભાઈને શું તકલીફ છે અને કઈ પરિસ્થિતિમાં ઘરનું ભરણ પોષણ થાય. તો આવો આપણે ચંદ્રિકાબેન આગળથી વિસ્તારથી જાણશું. કેમ છો ચંદ્રિકાબેન? બસ આનંદ છે. બસ મજામાં. તો આપણે આ હરેશભાઈ ના બે નાના ભાઈ, તો એને આ કેટલા સમયથી આવી બધી તકલીફ છે? બચપનથી જ છે. બે ભાઈને તકલીફ ભાઈ બધું કરતો તો પૂરું. અચ્છા, મોટા ભાઈ હરેશભાઈ હતા. હરેશભાઈ ઈ બધું ઈ કમાતો તો ને આ બે ભાઈને રાખતો તો. હા હા, બરોબર છે. અને પરિવારમાં બીજું કોઈ છે નહીં, હું છે બેન નહીં. છું ખાલી. અચ્છા, તમે બેન છો. તો તમે અત્યારે ક્યાં રહેતા અને પછી અહીંયા તમારે હું અચાનક? ભાવનગર રહેતી હતી હા. અને ભાઈને ખબર પડી ગયો એટલે હું અહીંયા આવી. અચ્છા, તો તમે પોતે ભાવનગર છો અને આ બે તમારથી નાના ભાઈઓ છે, સમજી લો કે ઈ કઈ કામ જ નથી કરી કે એમ, અને ખાટલામાં ને ખાટલામાં રહે. ખાટલામાં જ છે, એટલે બધું ખાટલામાં જ છે. અને તમારે એનું ધ્યાન રાખવું પડે. ઈ મજબૂરીથી તમારે અહીંયા આવવું પડ્યું છે ગામડે. ગામડે આવ્યું. બરોબર છે. પછી આ હરેશભાઈને શું એવી ઘટના ઘટી ગઈ કે એને છાતીમાં દુખતું હતું, દવાખાને ગયો તો પડી ગયો તો એકદમ હુમલો આવી ગયો. અચ્છા, એટેક આવી ગયો. પછી દવાખાને ગયા, પછી ઇન્જેક્શન દીધું. રિકવરી કઈ 24 કલાક આપી હતી કે રિકવરી આવે તો તમારા નસીબ 1% છે, 95% નથી. પછી એને ઓલું થયું, એને સવારે 4 વાગે વધી ગયું. પછી એને માથું નાખી દીધું ને ગુજરી ગયો. ના ના, તમે મારી માની ઉંમરના છો અને તમે એટલું બધું રડવાથી આપણને કઈ હાંસલ નથી થવાનું કે નથી મળવા પાત્ર કઈ. તમે હિંમત રાખો, અમે તમારા દીકરા બનીને આવ્યા છીએ. અને હું ઘણી બધું જાણું છું કે તમે આ કેટલું પીડા અને દર્દ હશે તમને પણ, ભાઈઓનું દુઃખનું. એટલે રડીને તો શું કરશું માડી આપણે? અમે જાણીએ છીએ તમારી આ મજબૂરી કેટલી બધી છે. અને આપણે આ પ્રવીણભાઈ છે એકદમ ખાટલામાં જ તે બધું, જાડા પેશાબ બધું, મળમૂત્ર બધું ખાટલામાં. તમારે સંતાનમાં? મારે 2 બાબા છે. અચ્છા, તો હું તો એમ કહું અત્યારે તમે 2 દીકરા તમારે ને 2 ભાઈઓ, 4 દીકરાના મા બનીને તમે એટલી બધી ખંભા ઉપર જવાબદારી લીધી, તો મારી તમને ઘણું બધું એમ થતું હશે કે લેવું જ પડે, કોને કેવું. હા, એ તો છે જ મારી, ભગવાન છે. અને પછી આપણે હરેશભાઈ છે, આ ગામની અંદર એનું ઘણું બધું નામ સારું હતું ને મેં એવું જાણ્યું કઈ નામ સારું હતું. ફરસાણનો ધંધો કરતો હતો, રળી ખાતો હતો, મને ભિક્ષાવર્તી કરતો હતો, શુકલનું ગોરપદું થોડું ઘણું કરતો હતો. અચ્છા, અને એનું ગુજરાનામાં ભાઈઓનું ધ્યાન રાખીને બધું વ્યવસ્થિત રીતે કરતો હતો, હાલતું. બરોબર છે. અને સરકારે મકાન આપ્યું હતું, રૂમમાં રહે છે. આ પંડિત દીનદયાળની યોજનામાં મકાનનો એને લાભે પણ મળ્યો છે અને વ્યવસ્થિત રીતે બધું એનું ગુજરાન હકારતા હરેશભાઈ. પણ આવી કુદરતી એવી આફત આવી પડી એટલે બંને ભાઈઓ એકદમ નોંધારા થઈ ગયા અને અચાનક એવું એકાએકમાં
એમના જ બેનને અહીંયા એના બે નાના ભાઈનું ધ્યાન રાખવા આવવું પડે. એના બે દીકરા ઓલરેડી ભાવનગરમાં છે. એક્સિડન્ટ હા, એક ભાઈનું હીરામાં છે. હા, અને એક ભાઈને પાછું એમાં તે બાઇકમાં કંઈક હાથ ઉપર લાગી ગયું ને એક્સિડન્ટ થઈ ગયું, એટલે ઈ પણ એક જવાબદારી વધી ગઈ. તો બીજું કયો અમારા માટે કઈ? શું કહું, તમે તો ધન્યવાદ આપું છું. ના ના, એ તો બરોબર છે. અમે તો એક સહાયને પાત્ર બની. બીજું તો અમે શું કરીએ? દુઃખ તો તમે જ જાણો કે આ પીડા કેટલી બધી તમને છે એમ. બીજું તો હું કહું. ના ના, એટલું બધું હિંમત રાખવાની, એવું આપણને રડીને તો કઈ હાંસલ નથી થવાનું. અમે જાણીએ આ બધું જોઈને કે તમારે કેટલી બધી પીડા છે. બસ હવે આ બે ભાઈનું ધ્યાન રાખવાનું તમારે તો. બીજું હા, શું ના ના, કહીએ. ચોક્કસ. અમે ગમે ત્યારે તમે અમને ફોન કરશો એટલે મદદરૂપ બનશું. કાંઈ ના કાંઈ રીતે સહયોગ પાત્ર થઈશું. દોસ્તો, આપણને આજનો સહયોગ જે ચંદ્રિકાબેનના બે ભાઈ છે એમના માટે અમદાવાદથી ચૌહાણ પરિવારે આપણને કર્યો છે. એને નામ દેવાની આપણને બિલકુલ ના પડી છે. તો તમે આ ચૌહાણ પરિવારને શું કહેશો? ધન્યવાદ આપું છું. ભગવાન એને સુખી રાખે અને ખૂબ ખૂબ આપે ધન. મળી આપણે તો આશીર્વાદ જ એને આપીએ. આશીર્વાદ છે મારા બે મૂંગા ભાઈઓના અને હા. બેનના. ના ના, ચોક્કસ. દોસ્તો, તમે પણ આવા એકદમ નોંધારા અને ગરીબ પરિવારનું કાંઈ ને કાંઈ સહયોગ બનવા માંગતા હો તો મારો કોન્ટેક્ટ નંબર છે 9978237093. અથવા તો ચંદ્રિકાબેનને પણ તમે કાંઈ આર્થિક રીતે મદદ કરવા માંગતા હો તો દોસ્તો તમે મને ગમે ત્યારે ફોન કરી શકજો. મારો વિડીયો ગમે તમને તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમારા સપોર્ટથી અમે આવા ગરીબ પરિવાર સુધી પહોંચતા હોઈએ. તો દોસ્તો, ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો.